સુરતના પાંડેસરા જીઆઈડીસીની મિલમાં ફરી એકવાર આગની ઘટનાથી અફરાતફરી મચી જવા પામી હતી। આગને પગલે 4 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી છે। આગને પગલે આસપાસના વિસ્તારોમાં નાસભાગ મચી ગઈ છે। ઘટનાને પગલે તુરંત જ ફાયર વિભાગને જાણ કરાતા ફાયરનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ અન્નપૂર્ણા મિલમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડા 1.5 કિલોમીટર સુધી પણ જોવા મળી રહ્યા હતા। જો કે આગમાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી, પરંતુ મિલમાં રહેલ મોટા ભાગનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। આગને નિયંત્રિત કરવા માટે 4 થી વધુ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પ્રાથમિક જાણકારી અનુસાર આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે। જો કે આગની ઘટના થતા આસપાસના લોકોના ટોળા પણ એકત્રિત થઈ ગયા હતા, તો ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટોળાઓને વિખેરવાની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આશરે 2 કલાક પહેલા પાંડેસરા ખાતે આવેલ અન્નપૂર્ણા ડાઇંગમાં આગ લાગવા બાબતે અમને વોચમેન મારફત માહિતી મળી અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડના તમામ રેસ્ક્યુ વર્ક અહીંયા પહોંચી ગયું છે। આગ બુઝાવવાની કામગીરી ખૂબ ઝડપથી ચાલે છે। સદનસીબે કોઈ જાનહાનિ અત્યાર સુધી દેખાઈ નથી અને નહીં હોવાના સમાચારો છે। આગ લાગવાનું કારણ શું બતાવવાનું? આગ લાગવાનું કારણ બહુ ચોક્કસ માહિતી અત્યારે કંઈ અમારથી સાંપડતી નથી, પણ જ્યાં સુધી અમને સમજ પડે છે ત્યાં સુધી કોઈ શોર્ટ સર્કિટ આવી શકે અંદર, અથવા તો ઓવર હીટિંગ હોય એવું લાગે છે, પણ અત્યારે કોઈ ચોક્કસ માહિતી અમારી પાસે નથી। અંદર જોયા વગર કંઈ ખબર નહીં પડશે। અમુક જાણકારી પ્રમાણે સાહેબ લોકોનું કેવું છે કે ઓઇલ જે પાઇપ છે એમાં ફોલ્ટ થયાથી ઓવર હીટિંગ હોઈ શકે, પાઇપમાં બનવા જોગ છે। ઓવર હીટિંગ થતાં પણ ઘણીવાર આગ લાગવાના બનાવ બને છે। ઓઇલ ક્યાંય લીકેજ થઈને નીચે પડ્યો હોય અને કોઈ પણ કાપડના સંપર્કમાં આવે તો આગ લાગવાના પ્રયત્નો થાય છે, પણ હજુ સુધી ચોક્કસ એ બાબતે માહિતી નથી। કોઈ કારીગરને દાઝવાની ના, કોઈ કારીગરને ઇન્જરી એવી નથી દાઝવા માટે। ભાગદોડમાં કોઈ સામાન્ય કોઈને પગમાં ઈજા થયેલી હોય પણ એકદમ સામાન્ય છે, એ તો ઘરે જતા રહ્યા છે। આશરે કેટલી દમકલની ગાડીઓ આવીને લગભગ 15 ગાડીઓ અહીંયા કામ પર ચાલે છે અને બીજી ગાડીઓ પણ આવે છે। પલથાણાની સચિનની પણ ગાડીઓ અહીં આવી ગઈ છે અને રેસ્ક્યુ વર્ક ચાલુ છે।